નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત ગરમીથી। ગરમીમાંથી રાહત મળવાના હાલમાં કોઈ અણસાર દેખાઈ નથી રહ્યા। હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। દરિયાકાંઠા વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે। 2 દિવસ કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। તો 24 કલાકમાં અનેક જગ્યાએ 43 ડિગ્રીએ પારો પહોંચી ગયો છે। ગુજરાતના 5 શહેરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 43 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે, જ્યારે રાજકોટ, ભુજ અને સુરેન્દ્રનગરમાં પણ 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસા અને વડોદરામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગુજરાતના મોટાભાગના શહેરમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે। आने वाले 5 दिनों की अगर हम बात करते हैं तो मुख्य तौर पर गुजरात में मौसम ड्राई बना रहेगा। साथ ही साथ अगर हम बात करें मैक्सिमम टेम्परेचर की, वो अपने नोलार रेंज में बना रहेगा। पिछले 24 घंटों की अगर हम बात करें तो अहमदाबाद में 43.3 डिग्री सेल्सियस और गांधीनगर में 42.5 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है। सबसे अधिकतम तापमान भुज में 43.5 डिग्री सेल्सियस दर्ज किया गया है और ये तापमान जो है अगले 24 घंटों में ऐसे ही बना रहेगा। उसके बाद जो है 1-8 डिग्री की कुछ जगहों पर गिरावट देखने को मिलेगी। अहमदाबाद में कल के लिए, आज के लिए भी जो है 43 डिग्री, उसके बाद 42 डिग्री के आसपास तापमान रहने की संभावना है। गांधीनगर में भी तापमान 42 डिग्री के आसपास रहने की संभावना है अगले 2 से 3 दिनों में। साथ ही अगर हम बात करें हीटवेव वार्निंग की, तो अगले 2 दिनों के लिए जो है कच्छ एरिया में जो है तापमान में जो है थोड़ी बढ़त देखने को मिल रही है, जिसकी वजह से हीटवेव वार्निंग दी गई है। येलो अलर्ट है कच्छ एरिया के लिए। તો આકરી ગરમી વચ્ચે રાજ્યમાં માવઠાની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે। 11 થી 13 મે દરમિયાન કમોસમી વરસાદની સંભાવના છે। 11 તારીખે ડાંગમાં પડી શકે હળવો વરસાદ। 12 અને 13 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે। છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। अगले जो है चौथे और 5वें 6ठे दिन में जो है हमें बारिश के आसार बनते दिख रहे हैं साउथ गुजरात में मुख्य तौर पे। चौथे दिन के लिए अगर हम बात करें 11 तारीख की, उसमें जो है डांग में जो है बारिश देखने को मिल सकती है, वेरी लाइट रेन। साथ ही साथ अगर बात करें हम 12 तारीख और 13 तारीख की, उसमें जो है दक्षिणी गुजरात के जो हिस्से हैं मुख्य तौर पर, जिसमें से छोटाउदेपुर, नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, इनमें जो है लाइट रेन देखने को कुछ जगहों पर मिल सकता है। ચોમાસાને લઈને ખેડૂતો માટે આનંદના સમાચાર આવી રહ્યા છે। દેશની નજીક આવી રહ્યું છે નૈઋત્યનું ચોમાસું। પરેશ ગોસ્વામીએ કહ્યું છે 10 થી 12 દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના છે। દક્ષિણ ભારત નજીકના ટાપુ પર અનુકૂળ વાતાવરણ હોવાની વાત પણ પરેશ ગોસ્વામીએ જણાવી છે। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમ બંધાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી પણ શક્યતાઓ છે। અને ખાસ કરીને હવે ધીમે ધીમે આપણે નૈઋત્યનું ચોમાસું છે એ નજીક આવી રહ્યું છે, જેની અંદર જોવા જાય તો અત્યારે જે દક્ષિણ ભારતથી નજીકના જે આપણા ટાપુઓ છે, એટલે કે આંદોબાર ટાપુ, નિકોબાર ટાપુ છે, શ્રીલંકા છે અને હિન્દ મહાસાગરના જે ભાગો છે, તમામ ભાગોનું જે તાપમાન છે એ નૈઋત્યના ચોમાસા માટે ફેવરેબલ બની રહ્યું છે। એટલે હવે ધીમે ધીમે ચોમાસું છે એ પણ લગભગ 12 થી 13 દિવસની અંદર ભારત નજીકના જે ટાપુઓ છે એ ટાપુઓ ઉપર 12 થી 13 દિવસની અંદર ચોમાસાની એન્ટ્રી થાય તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે। કેમ કે દક્ષિણનું હવામાન છે એ તમામ દ્રષ્ટિએ જોવા જાય તો ચોમાસા માટે અત્યારે ફેવરેબલ બની ગયું છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે। બોર્ડ દ્વારા પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે, આવો સાંભળીએ। આ ખૂબ સારી બાબત છે। જે +2 આર્ટ્સના અને કોમર્સના સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી અને ઉત્તર બુનિયાદીના શાળાના બાળકો છે એ લોકોના માટે પણ આજે રિઝલ્ટ જાહેર થાય છે। ખરેખર લગભગ વર્ષો પછી, એટલે લગભગ 10 વર્ષ માં સૌથી પહેલા 12મા સામાન્ય પ્રવાહનું રિઝલ્ટનું પરિણામ આ વર્ષે સૌથી વહેલા આવી રહ્યા છે। એટલે
એ ખરેખર બોર્ડના તમામ જે અધિકારી કર્મચારી અને તમામ શિક્ષક મિત્રો, તમામ ડીઈઓસ એ લોકોને ખરેખર આ શ્રેય જાય છે. આ વખતે 2-3 નવા બાબતો બોર્ડના પરીક્ષા લેવાનું જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં ઘરખમ પરિવર્તન કરવામાં આવ્યું છે. અને એ જે પરિવર્તન છે એ ખરેખર દાખલા તરીકે મેં જે આપને કીધું કે 2 એક્ઝામ લેવામાં આવશે, 1 થી 2 વધારે સબ્જેક્ટ લઈને બાળકો અગર ઉત્તીર્ણ ના થઈ શકે, એક સબ્જેક્ટમાં પહેલા ઉત્તીર્ણ ના થઈ શકે તો ફરીથી એ લોકો આપી શકતા હતા. અત્યારે 2 અને 3 સબ્જેક્ટ સુધી આપણે ગયા છીએ. અને આ વખતે એક સારામાં સારી બાબત એ છે કે રિઝલ્ટ બાળકોના ખૂબ સારું આવ્યું છે, એટલે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપણે આપીએ છીએ. જે હું આપને ઓવરઓલ જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ કહેવા માંગુ છું. જે આ વખતના વિજ્ઞાન પ્રવાહમાં જે પ્રકારે રિઝલ્ટ છે એ ખૂબ સારી બાબત છે. ગુજસેટમાં પણ જે ક્વોલિટી ઓફ સ્ટુડન્ટ્સ છે એ ઇમ્પ્રૂવ થયા છે, એટલે જે પર્સન્ટાઇલ ઓફ માર્ક્સ સૌથી ઊંચામાં જે બાળકો આવે છે એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ છે. એ ઓવરઓલ રિઝલ્ટ કહે છે. આપણે વિજ્ઞાન પ્રવાહનું વાત હું કરું તો વિજ્ઞાન પ્રવાહમાં 147 કેન્દ્રો ઉપર 1,11,000 જેવા બાળકો ઉપસ્થિત થયા હતા અને એમાંથી 91,625 બાળકો ઉત્તીર્ણ થયા છે. 82.45% બાળકો જે છે એ ઉત્તીર્ણ થયા છે. ગઈ વખતના જે રિઝલ્ટ હતા એ 65.58% હતા, જે આ વખતે 82.45% છે. જે પુનરાવર્તિત બાળકો છે એ લોકોના 32% છે. અને જે વિદ્યાર્થીઓનું પરિણામ છે એ 82.53% છે. જે વિદ્યાર્થીનીઓનું પરિણામ છે એ 82.35% છે, એટલે લગભગ ઇક્વલ છે. વિદ્યાર્થીઓનું જે પરિણામ છે એ 82.53% છે અને વિદ્યાર્થીનીઓનું જે પરિણામ છે એ 82.35% છે. અને સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર એ કુંભારિયા છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર એ બોડેલી છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો આ વખતે મોરબી આવ્યું છે. એ બુકલેટમાં બધું છે, બુકલેટમાં બધું છે, પણ આપને ખાલી એક જે બુકલેટમાં નથી એ બાબત હું કહેવા માંગુ છું. હા, બુકલેટ આપી દઈએ. બુકલેટમાં આચારસંહિતા ના લાગે. બુકલેટ આપવા માટે જ આપણે બેઠા છીએ. બે ભાગ પાડી દો બેટા, બે ભાગ પાડી દો, બધા ફટાફટ આપી દો. અહીંયા નહીં, આ બાજુ હાલ અધિકારી આપણને જરૂર છે, આપણે પત્રકાર આપી દો. સાયન્સ સામાન્ય બંને આપી દે. ઓકે. જે વિજ્ઞાન પ્રવાહનું A1 ગ્રેડ ધરાવતા બાળકો છે એ 1,034 વિદ્યાર્થીઓ છે, જે લગભગ 1% જેટલા છે. આ વખતના ઓવરઓલ રિઝલ્ટ આપને એ કહેવા માંગતા હતા કે ઓવરઓલ એક રિઝલ્ટમાં ખૂબ સારું પરિણામ આપણને મળ્યા છે. સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ ધરાવતા બાળકો 5,508 વિદ્યાર્થીઓ છે, જે લગભગ પૂરેપૂરું કેન્ડિડેટના 1.5% જેટલા છે. સૌથી વધારે પરિણામ મેળવનાર કેન્દ્ર એ બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા, એ લગભગ 97.27% છે. માર્ચ 2023માં મોરબી જિલ્લાના હળવદ જે હતું એ હતું. સામાન્ય પ્રવાહમાં ગાંધીનગર જિલ્લાના છાલા કેન્દ્ર
એ સૌથી વધારે પરિણામ 99.61% છે. છાલા કેન્દ્ર જે છે એ આ વખતના સૌથી વધારે પરિણામવાળું કેન્દ્ર છે. સૌથી ઓછા પરિણામવાળું કેન્દ્ર વિજ્ઞાન પ્રવાહમાં છોટા ઉદયપુરના બોડેલી જે છે એ 47.98% છે. સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ જે છે એ ખાવડા કચ્છ જિલ્લાનું પરિણામ 51.11% છે. વિજ્ઞાન પ્રવાહનું જે રિઝલ્ટ છે એ આ વખતે આ રિઝલ્ટથી આપણને આશા છે કે બાળકો વધારેમાં વધારે વિજ્ઞાન પ્રવાહમાં અને ગુજસેટમાં અને અલગ અલગ ટેકનિકલ ઇન્સ્ટિટ્યુશન્સમાં એ લોકો ભણશે અને આ વખતે ગુજસેટનું જે પરિણામ છે એ પરિણામ ખૂબ સારું આવ્યું છે. હું આપને અગર ગુજસેટનું પરિણામ કહું તો ગઈ વખતે જે એબોવ 99% વાળા બાળકો હતા એ 2022માં 784 બાળકો હતા એ ગ્રુપના અને બી ગ્રુપના 1328 બાળકો હતા 2022માં. એ ગ્રુપના બાળકો વધીને 972 થયા 2023માં અને એ ગ્રુપના બાળકો વધીને 999 થયા એ 2024માં. એટલે એ ગ્રુપમાં 2022માં 99% થી વધારે 385, 488 અને 510 એવી રીતે મોર દેન 98%, 784, 972 અને 999. એટલે બાળકો જે પ્રમાણે એમનું રિઝલ્ટ ગુજસેટનું એ દર્શાવે છે કે ઓવરઓલ બાળકોનું કોમ્પિટિટિવ સ્પિરિટમાં વધારે સારું પરિણામ બાળકો લઈ આવે છે. અને આ વખતનું એક સારી બાબત એ છે કે વિદ્યાર્થીનીઓનું જે પરિણામ છે એ વિદ્યાર્થીઓ ના સાથે અથવા વિદ્યાર્થીઓથી વધારે સારું રિઝલ્ટ આવ્યું છે. એટલે એ એક આપણા માટે સારી બાબત છે. છેલ્લા 10 વર્ષમાં એચએસસી સાયન્સનું જે રિઝલ્ટ હતું એ અગર આપણે વાત કરીએ તો લગભગ 2016 પછી આ પહેલી વખત 82% વધારે પરિણામ આવી રહ્યા છે સાયન્સમાં. 2016માં 79% હતું, 17માં 81% હતું, 18માં 72% હતું, 19 71, 2020 71, 2022 72, 2023માં 65% અને આ વખતે 2016 પછી સૌથી વધારે રિઝલ્ટ એચએસસી સાયન્સમાં આ વખતે પરિણામ પ્રાપ્ત થયા છે. સૌથી ઊંચા પરિણામ વાળા જે જિલ્લાઓ છે એમાં મેં આપને કીધું મોરબી થયા છે વિજ્ઞાન પ્રવાહમાં. સૌથી ઓછા પરિણામ જે છે એ છોટાઉદેપુર થયા છે વિજ્ઞાનમાં. સામાન્યમાં સૌથી ઊંચા બોટાદ અને સૌથી નીચા જુનાગઢ થયા છે પરિણામમાં. આપને ઓવરઓલ એક જે 12માં એચએસસી જનરલનું આપણે વાત કરીએ. એચએસસી જનરલમાં આ વખતના રિઝલ્ટ ખૂબ ઐતિહાસિક છે, કારણ કે આપણે જોયું છે કે 2013માં 73%, 2014માં 76%, 2015માં 63%, સૌથી લોએસ્ટ 10 વર્ષમાં 2015માં થયા હતા. 2016માં 68%, 2017માં 76%, 2018માં 68%, 2019માં 73%, 2020માં 76%, 2022માં 86%, 2023માં 73% અને આ વખતના રિઝલ્ટ જે છે એ 2024માં 91.91% રિઝલ્ટ એ જે સામાન્ય પ્રવાહમાં આવ્યું છે એ આનંદની વાત છે. બાળકો ખૂબ સારું પરિણામ કર્યા છે, એટલે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપણે આપીએ. અને A1 ગ્રેડમાં પણ ખૂબ સારા બાળકો આ વખતે આવ્યા છે. વધુ પરિણામ
જે ધરાવતો જિલ્લો એ મેં વાત કરી. ગઈ વખતે કચ્છ હતા, આ વખતે બોટાદ છે. ગઈ વખતે દાહોદ હતા, સૌથી ઓછું પરિણામ. આ વખતે જુનાગઢ છે. અને 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં ખૂબ મોટા જે સારું પરિણામ આવ્યું છે. ગઈ વખતે 311 હતા, આ વખતે 1609 છે. અને એ આપણને એક બીજું સારું આમાં એ છે કે જે વિદ્યાર્થીઓનું પરિણામ છે સામાન્ય પ્રવાહમાં એ 89% છે અને જે વિદ્યાર્થીનીઓનું પરિણામ છે એ 94% છે. એટલે 5% વધારે વિદ્યાર્થીઓનું પરિણામ છે. અને 10% કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓ જે છે ગઈ વખતે 44 હતા, આ વખતે આ ઓછું થઈને 19 થયા છે. અને ઓવરઓલ જે છે એમાં એક પરિણામ જે છે આપણને આ વખતે વિજ્ઞાન પ્રવાહનું પણ સારું મળ્યું છે. મને લાગે છે આ ઓવરઓલ એક ટૂંકી વિગત આપને કહેવાનું હતું. બીજું, આ વખતે +2 નું જે પરિણામ છે એટલે ધોરણ 12 નું જે પરિણામ છે એક સાથે આપ્યા, સો દેટ બાળકો એડમિશન માટે આ વખતે જે પ્રક્રિયામાં ફેરફાર ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે એ GCAS નું રજીસ્ટ્રેશન કરીને કરવામાં આવ્યું છે. એટલે GCAS નું રજીસ્ટ્રેશન બાળકો કરી શકે એના માટે આપને એક જે છે એક લીફલેટ આપવામાં આવ્યું છે. એના થકી બાળકો જે +2 માં સાયન્સમાં અને આર્ટ્સમાં ઉત્તીર્ણ થયા છે એમને ઉચ્ચ અભ્યાસ માટે આ પહેલી વખત ગુજરાતમાં GCAS નું જે વેબસાઇટ છે એ GCAS નું પોર્ટલ ઉપર બાળકો રજીસ્ટ્રેશન કરી શકે છે. એટલે સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ દ્વારા યુનિવર્સિટીઝ અને કોલેજીસ દ્વારા મેરિટનું આકલન કરીને બાળકોને એડમિશન આપવામાં આવશે. એ પ્રકારે પણ એક સારું માનનીય અગ્રસચિવ શ્રી ટેકનિકલ અને હાયર એજ્યુકેશન દ્વારા વ્યવસ્થા કરવામાં આવ્યું છે. એ એક આનંદની બાબત છે. આ તકે આ જે રિઝલ્ટ બાળકોને મળ્યું છે એના માટે સરકારના તમામ જે છે એમને હું આભાર પ્રગટ કરું છું અને બોર્ડના તમામને પણ આભાર પ્રગટ કરું છું. કારણ કે આ જે રિઝલ્ટ આવી શક્યા છે એ તમતોડ મહેનત, ખૂબ જટિલ પ્રક્રિયા અને અલગ અલગ પદ્ધતિ મારફતે જે છે એ બાળકોના બધું ડેટા આકલન કરીને, ડેટા એનાલિસિસ કરીને એ એક આવ્યું છે. અને આ વખતે આપણે કોશિશ એ કર્યા છે કે કયા સેન્ટરમાં ખૂબ સારું રિઝલ્ટ થાય છે, કયા સેન્ટરમાં ખૂબ ખરાબ રિઝલ્ટ થાય છે, જિલ્લા વાઇઝ, કેન્દ્ર વાઇઝ, તાલુકા વાઇઝ એ બધું એક એનાલિસિસ કરવામાં આવ્યું છે. મને આશા છે કે આ જે એનાલિસિસ છે એ આપણને ખૂબ ફળદાયી આગળના દિવસે એક્શનેબલ પોઈન્ટ્સ માટે એ ફળદાયી નીવડશે એવું સંપૂર્ણપણે આશા છે. હું આપને આ તકે ફરીથી આ બધાને ધન્યવાદ અર્પણ કરીને હું વિરામ દઉં છું. આપનો પ્રશ્ન અગર કંઈ હોય તો પ્લીઝ. 10માનું રિઝલ્ટ 11 તારીખે 8 વાગે આપી દઈશું. આ વખતે ટકાવારી વધારે જવાનું કારણ શું છે? મળી રહ્યો છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય. તો ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. સૌથી વધુ પરિણામમાં મોરબી છે એ વધારે મોખરે રહ્યું છે, તેનું પરિણામ સૌથી સારું આવ્યું છે. અને 11 તારીખે હવે ધોરણ 10નું પરિણામ પણ મળવાનું છે એવી વાત પણ બોર્ડના અધ્યક્ષ દ્વારા કરવામાં આવી છે. એટલે કે 11 તારીખે ધોરણ 10નું પણ પરિણામ જાહેર કરી દેવામાં આવશે. ગુજસેટનું પરિણામ આ વખતે ખૂબ સારું આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી હશે. અને પ્રથમ વખત વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે એક સાથે જાહેર કરવામાં આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45% રહ્યું છે. બોડેલીનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. તો વિદ્યાર્થીઓમાં જે ઉત્સુકતા હતી તેનો અંત આવ્યો છે. એ ગ્રેડમાં 1034 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પાસ થયા છે. ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ હતું એ 65% હતું. આ વખતે ઘણું સારું પરિણામ આવ્યું છે. 2015 પછી વિજ્ઞાન પ્રવાહમાં આ વખતનું સૌથી વધુ પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહનું 91.93% આવ્યું છે.
જે કોઈ પણ વિદ્યાર્થીઓ પરિણામ જાણવા માંગે છે તેઓ બોર્ડની વેબસાઇટ પર અથવા તો આ જે વોટ્સઅપ નંબર બતાવી રહ્યા છે તેના ઉપર પોતાનો જે રોલ નંબર પરીક્ષા ક્રમાંક છે આપીને પરિણામ જે છે એ વોટ્સઅપ પર પણ મેળવી શકે છે. જો કે જે નકલ છે પરિણામની એટલે કે માર્કશીટ છે એ એક દિવસ પછી આપવામાં આવશે એવી પણ એક વાત મૂકવામાં આવી છે બોર્ડ દ્વારા. સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ આવ્યું છે. 91.93% પરિણામ સામાન્ય પ્રવાહનું જાહેર કરવામાં આવ્યું છે બોર્ડની વેબસાઇટ પર. અને બંછાનિધિ પાની જે બોર્ડના અધ્યક્ષ છે તેમણે પણ આખી આ વિગતો અને સાથે સાથે કેન્દ્રવાર તેમણે જે માહિતી આપી છે. આ વખતે ગુજસેટનું પરિણામ પણ ખૂબ સારું રહ્યું છે. સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ મારી સાથે જોડાયા છે. આવો જાણીએ સુરતમાં વિદ્યાર્થીઓમાં કેવો માહોલ છે. કીર્તેશ, સુરતમાં જે પરિણામ આવ્યું છે કેટલું પરિણામ છે સુરતનું અને વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે? બિલકુલ પંકજ, 12 કોમર્સની વાત કરવામાં તો 62,000 અને 12 સાયન્સમાં 18,000 કરતાં વધુ વિદ્યાર્થીઓએ સુરતમાંથી પરીક્ષા આપી હતી. ત્યારે પરિણામ આવતાની સાથે જ વિદ્યાર્થીઓ રડતા જોવા મળ્યા હતા, કારણ કે અપેક્ષા કરતાં વધુ પરિણામ આવ્યું છે. આપણી સાથે બે એવા વિદ્યાર્થીઓ છે કે જે 120માંથી 120 માર્ક ગુજકેટમાં મેળવી આવ્યા છે, એટલે કે 12 કોમન સાયન્સ સાથે આગળ ભણવા માટેનું આ પરિણામ છે. આપણે સૌપ્રથમ શાળા સંચાલક સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કેવું છે અને કયા પ્રકારની વાત છે એમની સાથે. જોઈ શકાય છે કે 120માંથી 120 એટલે કે 100% પરિણામ લઈને આવ્યા છે. આપણી સાથે સંચાલક છે, શું કહેશો? ફરી એક વખત સુરતમાં તમારી શાળા મેદાન મારી ગઈ છે, 120માંથી 120 માર્ક. ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે. આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના બે વિદ્યાર્થીઓ 120માંથી 120 પૂરા માર્ક સાથે 100% પરિણામ મેળવ્યું છે. એમના વાલીને, વિદ્યાર્થીને, શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન. ભવિષ્યમાં આવી જ મહેનત શિક્ષકો કરતા રહે અને બાળકોનું ભવિષ્ય બનાવતા રહેવું એવી શુભકામના પણ પાઠવું છું. પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં કેટલી ખુશી જોવા મળે? પરિણામને લઈને ખૂબ ખુશી છે. પરિણામ વહેલું આવવાની આશા હતી, પણ ચૂંટણીને કારણે થોડું લેટ થયું છે. પણ આજે સરકાર દ્વારા કોમર્સ અને સાયન્સનું બંનેનું એક સાથે રિઝલ્ટ આપવામાં આવ્યું છે અને પરિણામ ખૂબ સારું છે, જોવાનું ચાલુ છે અને ખૂબ સારી રીતે રિઝલ્ટ આવે છે. બિલકુલ, વિદ્યાર્થી આપણી સાથે છે, આપણે એની સાથે વાત કરીએ. બેટા, આપનું નામ અને શું કહેશો રિઝલ્ટને લઈને? મારું નામ કાણી વિશ્વ જિજ્ઞેશભાઈ છે અને 120માંથી 120 ગુજકેટમાં આવ્યા તે ખૂબ સારું પરિણામ છે. અમને પણ આનંદ છે અને મારા માતા પિતા તથા શિક્ષકો. માતા પિતા શું કરે છે અને કહી શકે કાં તો ગુજકેટ છે અને રેગ્યુલર 12માનું પરિણામ? 12માનું રેગ્યુલર પરિણામ 91.2 છે અને મારા માતા પિતા હીરામાં છે. મારા પોતે પિતા હીરામાં છે અને મારા માતા ઘરકામ કરે. બિલકુલ સામાન્ય પરિવારનો દીકરો છે અને જે પ્રકારે તેનું રિઝલ્ટ આવ્યું છે. અન્ય એક વિદ્યાર્થી છે, તેનું પણ 120માંથી 120 આવ્યું છે. આપણે એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કેવું છે, કયા પ્રકારનું, શું કહેશે આપનું નામ? પહેલા મિયાણી યુગ રમેશભાઈ. શું કહેશો રિઝલ્ટને લઈને? રિઝલ્ટ ખૂબ જ સારું આવ્યું છે. 120માંથી 120. હા. અને 12માનું? 12માના 616. બિલકુલ કહી શકાય છે કે વિદ્યાર્થીઓમાં ખુશી છે. વિદ્યાર્થીઓનો પણ મેદાન મારી ગઈ છે. ઘણી બધી વિદ્યાર્થીઓને આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કેવું છે. રિઝલ્ટને લઈને તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. કીર્તિ, શું આપણી પાસે આવીશ? હાલ સંજય ટાક મારી સાથે અમદાવાદથી જોડાયા છે. સંજય, હાલ આપ કઈ સ્કૂલમાં છો અને વિદ્યાર્થીઓના ટકાવારીને લઈને તેમના કેવા પ્રતિભાવો આવી રહ્યા છે? બિલકુલ પંકજ, જે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જે જાહેર થયું છે અને વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે. આપ જે જોઈ શકો છો, વિદ્યાર્થીઓ જે છે તે ક્યાંક ને ક્યાંક જે રાહ જોઈ રહ્યા હતા તેમના પરિણામની અને તેમના પરિણામને જાહેર થતાં વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. વિદ્યાર્થીઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું. શું નામ છે તમારું? શું પરિણામ આવ્યું છે? મારું નામ મૂલચંદાની મયુર છે. મારા 94% આવ્યા છે. આમાં ખૂબ સપોર્ટ મારા HBK તરફથી રહ્યો છે અને મારા પેરેન્ટ્સનો પણ રહ્યો છે. પહેલાં તો પેરેન્ટ્સને થેન્ક યુ કે એમણે મને HBK સ્કૂલમાં મૂક્યો, જેના કારણે મને આટલું સારું પરિણામ. કેવી તૈયારી હતી ખાસ કરીને જે પરિણામ આવ્યું છે? પરિણામમાં ખૂબ જ HBK તરફથી ખૂબ જ સરોનો સપોર્ટ હતો. ડાઉટ સોલ્વિંગમાં દરેક સરોનો સપોર્ટ હતો અને રિવિઝન એમનું એ રીતે પેપર પ્રેક્ટિસ હતું, રિવિઝન હતું, જેના કારણે ઓલમોસ્ટ તમારે બધી પ્રિપરેશન આમ થઈ જ ગઈ હતી. લાસ્ટમાં કહ્યું કે ટેન્શન જેવું મુવમેન્ટ નહોતું થતું. એટલે ખૂબ ડાઉટ સોલ્વિંગમાં છેલ્લે પણ ડાઉટ હતા. એક્ઝામના આગલા દિવસે પણ અમે સરને ડાઉટ પૂછતા, સરનો ખૂબ જ સપોર્ટ હતો, જેના કારણે આ રિઝલ્ટ આવી શક્યું છે. બિલકુલ. અને એક વિદ્યાર્થીની છે, તે પણ આપણી સાથે છે, મુસ્લિમ પરિવારની વિદ્યાર્થીની છે. શું કહેશો? શું નામ છે તમારું અને શું રિઝલ્ટ આવ્યું છે? મારું નામ મોમીન ઉમ્મેહાની છે. મારી પર્સન્ટાઇલ 99.80 અને પર્સન્ટેજ 93 છે. ઓકે. કેવી તૈયારી કરી હતી અને કયા પ્રકારનું વાંચન, કઈ રીતનું શેડ્યુલ ગોઠવ્યું હતું?
રોજ 9-1 કલાકનું વાંચન તો હતું જ, સ્કૂલ સપોર્ટ પણ બહુ હતું, બધા સરે બહુ મહેનત કરી છે અમારા પાછળ, આજે પરિણામ છે, બહુ આનંદ થાય છે. શું હવે આગળ? જી સંજય, હું આપણી પાસે આવીશ. હાલ